તુલસીભાઈ સ્ટ્રાઇકમાં છે અને એમના સામે છે આપણા વિક્રમભાઈ. અને તુલસીભાઈ શાનદાર શોટ માર્યો છે, ફિલ્ડર હોય વાગી રહેશે અને શાનદાર પકડવાનો પ્રયાસ અને વધારે કઈ નુકસાન નહીં, 2 રન ભાગી લીધા છે. બે ટીમ બહુ જોશમાં લાગી છે, બે ટીમ એક એક મેચ જીતીને આવી છે. અને એક ઓર શાનદાર શોટ આપણા તુલસીભાઈ તરફથી અને શાનદાર કેચ અને શાનદાર કેચ પર બાઉન્ડ્રી તરફથી શાનદાર કેચ. અંપાયર ડિસિઝન બાકી છે, અંપાયર ડિસિઝન. અને યા પણ ઊભા હોય યા જો પણ આપણે અને ભાઈ યા પર દિવાલ ઉપર બેઠા હોય થોડા સહયોગ કરજો ભાઈ. તમે જોયું ભાઈ આઉટ છે, હા ભાઈ આઉટ છે ભાઈ, બોલ ટચ નથી થયો અને બહુ શાનદાર કેચ ભાઈ, જોરદાર તાલિયા ભાઈ, શાનદાર કેચ ભાઈ, શાનદાર કેચ. અને બહુ આ શાનદાર કેચ પકડ્યો છે ભાઈ, બહુ શાનદાર. અને ભાઈ થોડા બાઉન્ડ્રીના બહાર વાલા જાઓ ભાઈ, બાઉન્ડ્રીના બહાર ભાઈ, અંદર ન આવશો, કોઈ બી બાઉન્ડ્રીના અંદર ન આવશો. અને ભાઈ અત્યાર સુધી ભાઈ જો ભાઈ કોઈ કેચ ન જોયો હોય આપણા ખીચામાંથી મોબાઈલ કાઢો અને ભાઈ કેચ જો ભાઈ, બહુ સારો કેચ પકડ્યો છે ભાઈ, જોરદાર તાલિયા ભાઈ પૂના યરોડા ટીમ. બેટ્સમેન આવ્યો નહીં ભાઈ અત્યાર સુધી, ખૂબ જોશમાં ભાઈ પૂના યરોડા ટીમ. વહેલા રાતના 2 વાગે ઊભા થયા છે, 3 વાગે ઘરેથી નીકળ્યા અને 4 વાગ્યાની ગાડી પકડીને 8 વાગે મુંબઈમાં આવ્યા અને આવતા પેલો મેચ રમ્યો અને પેલો મેચ જીત્યો અને એવી એનર્જી અને એવો ભાગીને કેચ પકડ્યો છે ભાઈ. ધન્ય છે ભાઈ તમને પૂના યરોડા ટીમ. અને બેટિંગ ઉપર આવી જશે રોહિતભાઈ અને વિરાટ ટીમ તમને નિવેદન થોડા અંદર ઉભા રહે, થોડા ભાઈ થોડા અંદર ઉભા રહે થોડા. ઓ શાનદાર બોલ, શાનદાર અત્યાર સુધી વિક્રમભાઈ તરફથી શાનદાર બોલિંગ અત્યાર સુધી. પાવર પ્લે નો ઓવર છે, વધારે કઈ ફાયદો ઉપાડવા નથી દીધો ભાઈ. શાનદાર બોલિંગ ભાઈ વિક્રમભાઈ, શાનદાર બોલિંગ. આપણા વિશાલભાઈ કેપ્ટન ખુશ અને શાનદાર બોલ ભાઈ આપણા વીરાને બેકફૂટમાં ધકલી દીધો છે ભાઈ. શાનદાર આયા કમબેક ભાઈ, શાનદાર કમબેક પૂના યરોડા ટીમ. અને જેવડો મોટો ખેલાડી આઉટ થયો અને ઇનેશનભાઈ મોટો ખેલાડી અંદર જઈ રહ્યો છે ભાઈ, મેહુલભાઈ ઉગરેજા લેફ્ટી બેટ્સમેન. અત્યાર સુધી બહુ સારો ઓવર, 5 બોલ થઈ છે, 5 બોલમાં 2 વિકેટ અને 2 રન લીધા છે. અને આવો ઓવર એમના નાખ્યો તો વસૈયામે, આવો ઓવર નાખ્યો તો વિક્રમભાઈએ પાવર પ્લેમાં અને એના કારણે મેચ જીત્યા હતા. અને વિક્રમભાઈનો લાસ્ટ બોલ અને જોરદાર અપીલ પૂના યરોડાના તરફથી. જો ભાઈ પાછો ભેગા ના થાશો, પૂના યરોડા ભેગા ના થાશો, તમારે બાઉન્ડ્રીમાં મોકલાઈ દો. હરેક ઓવર પછી આપણે ભેગું નથી થવાનું.
આપણને મેચ ફટાફટ આજ કમ્પ્લીટ કરવાના છે. સેમીફાઇનલ બી આજ રમવાની છે અને ફાઇનલ બી આજ જ રમવાની છે આપણને. તો આપણને એવું થાય કે ભાઈ સેમીફાઇનલ અને ફાઇનલ થોડા મોટા મોટા મેચ થાય 3-3 4-4 ઓવરના. તો ભાઈ ફટાફટ આપણને કરવું પડશે. અને પુના યરોડાના તરફથી બીજો ઓવર લઈને આવ્યા છે આપણા મનોજભાઈ. મનોજભાઈ બીજો ઓવર લઈને આવ્યા છે. અને શાનદાર શોટ લેગ સાઈડ ઉપાડી મારી દીધો ફિલ્ડર નીચે અને બોલ સીમા રેખા પાર 6 રન. શાનદાર શોટ ગુમાવી દીધો છે લેગ સાઈડમાં અને મનોજભાઈ પહેલી બોલમાં 6 મારી દીધો છે. બોલર પ્રેશરમાં પહેલો બોલ 6 આવી જાય ઓવરના તો કોઈ પણ બોલર પ્રેશરમાં આવી જાય. અને એક શાનદાર શોટ ઉપાડીને મારી દીધો છે ફિલ્ડર નીચે અને લોલીપોપ કેચ. શાનદાર 6 માર્યો તો પર એવો શાનદાર કમબેક કર્યો છે બોલરે. અને આના પછીનો જો મેચ છે એ બહુ મોટો મેચ છે. બોરીવલી વર્સિસ ગોવા બહુ મોટો મેચ છે ભાઈ. જય ભાઈ ગ્રાઉન્ડ છોડીને જાતા નહીં. અને ભાઈ જે પણ આપણા દેવી પૂજક સમાજ જે પણ આ મોબાઈલમાં જોતા હોય 2 બોલ 8 રન 2 બોલ 8 રન. અને જે પણ દેવી પૂજક સમાજના ભાઈ આ મોબાઈલમાં મેચ જોતા હોય ભાઈ આગલો મેચ ભાઈ મિસ ન કરતા ભાઈ. ક્योंकि આગલો બહુ મોટો મેચ છે ભાઈ. આખી ટુર્નામેન્ટ રાખી છે આ એમનો ગઢ છે. બોરીવલીનો ગઢ છે. આ એમનો મેદાન એમને હરકી રીતે ખબર છે કે બોલ આ બોલમાં પીચ પડીને ચા જાય છે. તો બોરીવલીના અમે ગોવા ટીમ છે. આપણો મનોજભાઈનો બહુ સારો કમબેક. અને બોલ પડીને અમ્પાયરનો ડિસિઝન લેગ બાય અને ડિક્લેર 1 રન. અને લેન્થ અને લાઇન સીન પકડ્યા અને બહુ સારી આપણા બોલ પિકઅપ કર્યો છે. અને અમે જો સ્ટેજમાં જો બાઉન્ડ્રીમાં ઊભા છે ઓલા જો નાના છોકરા એ બહાર હાલા જાઓ. અને બાઉન્ડ્રી મશીન જો બહાર બેઠા છે એ બધા બહાર હાલા જાઓ. એ ઓલા જે બેઠા છે એમને પણ કહી દો બહાર હાલા જવાનું કહી દો એમને પણ. ગ્રાઉન્ડના અંદર કોઈ આવશો નહીં. અને મનોજભાઈનો અત્યાર સુધી સારો ઓવર ઘટતો ઉભો. એક લાંબો હિટ પડી ગયો તો એમને પહેલી બોલમાં 6 રન પર અત્યાર સુધી સારો કમબેક. ઓ આપણા મેહુલભાઈની કેચ ફેંકી દીધી ભાઈ. બેટમાં લાગ્યો તો કીપર ભાઈ પકડવાની કોશિશ પર 1 રન વંડી. એક રન મસ્ત કાઢ્યો છે અને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ અને 2 ઓવર કમ્પ્લીટ. 2 ઓવર કમ્પ્લીટ અને 2 ઓવર 13 રન. આ 2 ઓવર 13 રન એનો મતલબ
કે પહેલો ઓવર જે પાવર પ્લેનો હતો ને એ હારો ઓવર હતો. એમાં માત્ર 2-3 રન આવ્યા હતા ખાલી. એ આટોના ખાલી 2 ઓવરમાં 13 રન થયા છે. વિશાલભાઈ યાર તમારે ફિલ્ડરને કહો કે હરેક બોલ હરે ઓવરમાં ભાઈ ભેગા ન થશો યાર, આપણે ભાઈ ટાઈમ બહુ કમ છે. વિશાલભાઈ અને ઓવરનો ત્રીસો ઓવર લઈને આવ્યા છે આપણા મુકેશભાઈ અને એમના સામે છે આપણા હાર્ડ હિટર મેહુલભાઈ ઉગરેજિયા. હાર્ડ હિટર અને એમના સામે છે મુકેશભાઈ. જો મેહુલભાઈ એમના વિરાટ ટીમ માટે શું કરે છે. અને શાનદાર શોટ, ગ્રાઉન્ડ શોટ અને વન્સ બાઉન્ડ 4 રન. શાનદાર શોટ આપણા મેહુલભાઈનો. મેહુલભાઈનું નામ છે એવું એમને કામ કર્યું છે ભાઈ. शानदार शॉट मारे से भाई सामने डाउन द ग्राउंड सामने शॉट तीर के जैसा सीधा खटक. पहली बॉल में मुकेश भाई ने शानदार शॉट मारी दीधो से. तो मुकेश भाई कैसे हमें जो हमें मने 4 रन मार्यो से हमें मने जोवा दे शू करू से मेहुल भाई नो. मेहुल भाई स्ट्राइक ऊपर ओवर नो बीजो बॉल मुकेश भाई અને મેહુલ ભાઈ એમ્પાયર ભાઈ વાઇડ માંગતા हुआ पर एम्पायर कैसे ना वाइड बॉल નથી. ચિરાગ ચાવલા ને બે બેટ સ્પોન્સર કરી છે. અને બહુ સારો કેચ આયા ઉપાડીને અને બહુ મોટી વિકેટ પડી છે ભાઈ આપણા મેહુલભાઈ ની. બહુ મોટી વિકેટ પડી જઈ છે. અને એક ગામ એક સંઘ ના जो टूर्नामेंट राख्यो છે बोरीवली બહુ સારો टूर्नामेंट पर એમાં હજી એક હારી વાત ભાઈ આપણા જાના માના આપણા ચિરાગભાઈ ચાવલા એમના ભાઈ આપણા મેચ આટું બે બેટ સ્પોન્સર કરી છે ભાઈ. બે બોર્ડ અને જોરદાર તાલિયા ભાઈ ચિરાગભાઈ ચાવલા માટે. અને એમને સ્ટેજ પર આવી જાઓ ચિરાગ ચાવલા સ્ટેજ ઉપર આવી જાઓ અને જોરદાર ભાઈ એમને તાલીઓથી સ્વાગત કરે ભાઈ ચિરાગ ચાવલાને. બે બેટ સ્પોન્સર કરી છે એમને. અને શાનદાર શોટ ઉપાડ્યો છે અને બોલ ઉપર થી વયો જો 4 રન. और यहाँ पे चिराग चावला का आगमन हो गया हुआ है स्टेज पे. आ जाइए ना जोरदार तालियां. 2 बैट स्पॉन्सर करिए यहाँ पे चिराग चावला ने. जोरदार तालियां. અને બેટ્સમેન સ્ટ્રાઇક ઉપર છે અને શાનદાર આગળ बढ़વાનો મારવાનો કોશિશ. અને શાનદાર શોટ અને ઉપર કવર ઉપર અને શાનદાર શોટ અને શાનદાર કેચ
અને શાનદાર કેચ પકડી છે ભાઈ એક હાથેશીન ભાઈ આપણા વિક્રમભાઈએ ભાઈ મેચમાં રોમાંચ લાવી દીધો છે ભાઈ બે हाथ छीन पकड़ने की कोशिश कर रहा था पर ही कैसे ना भाई या तुम्हारे एक हाथ नो काम से भाई ये तो मेरे बाएं हाथ का खेल है शानदार भाई कैच पकड़ी से भाई અને બહુ મોટો ઝટકો વિરારને અને યેરોડા ટીમ થોડા આગા પાછા થઈ જાવ પાછા अरे फटाफट फील्डिंग लगाड़ो यार अपने पानी आववानी આપણે 4 મેચની પ્લે છે એમાં પાણી પીવાનું આપણું ઓલું નથી ત્રણ ઓવર 21 રન અને લાસ્ટ ઓવર છે અને ભાઈ જેને જેને આ કેચ નો જોવી આપણા ખીચામાંથી મોબાઈલ કાઢો અને પાછા મેચ કેચ જોવો ભાઈ એક હાથ છીન કેચ લીધી છે ભાઈ એક હાથ છીન ભાઈ पिछला मैचना मैन ऑफ द मैच विक्रम भाई शानदार कैच लीधी છે ભાઈ એમના ટીમ માટે અમારા कैलाश भाई તલસાણિયાનું એમનું આગમન થઈ ગયું છે સ્ટેજ માથે ભાઈ જોરદાર તાલિયા कैलाश भाई તલસાણિયા માટે बॉल बॉल आपी दो बॉल 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 जूनो बॉल आपी दो आपी दीदो आपी दीदो आपी दीदो ओवर नो बॉल અને ફૂલ ટોસ લેવાની કોશિશ પર બોલ ડિક્લેર ઝોનમાં 1D 1 રન અને શાનદાર ઉપાડવાની કોશિશ અને अंपायर जोरदार अपील अंपायर डिसीजन लास्ट डिसीजन भाई कोई आर्गुमेंट न करशो अंपायर भाई अंपायर डिसीजन लास्ट डिसीजन कोई आर्गुमेंट न करशो भाई अंपायर डिसीजन लास्ट डिसीजन कोई आर्गुमेंट न करशो અને શાનદાર આ કવરના સાઈડ થી ઉપાડીને અને શાનદાર યુવા ભાઈ ફિલ્ડિંગ તો ખતરનાક ફિલ્ડિંગ થઈ રહી છે ભાઈ અને આઉટ અત્યાર સુધી બહુ શાનદાર ફિલ્ડિંગ થઈ રહી છે આપણા પુના યેરોડાના તરફથી શાનદાર જોશ જોશ અભી બાકી है યેરોડાએ આપણે કહી દીધું આજ અને 4 બોલ થઈ જશે 4 બોલ चौबीस रन थी जैसे 24 रन आ इनिंग ना लास्ट हेलो शानदार इनिंग नी लास्ट बॉल मारवानी कोशिश पर बैट्समैन आउट અને 24 બોલ માં 24 રન માર્યા છે 24 બોલ માં 25 રન નો ટાર્ગેટ આપ્યો છે પુના યેવરાડાના તરફથી શાનદાર બોલિંગનો પ્રદર્શન અને એવા શાનદાર બે કેચ પકડ્યા હતા અને એમાં તો વિક્રમભાઈનો શાનદાર એક હાચીન કેચ પકડ્યો તો ભાઈ ફૂલ જોશ क्या बोलती है एमएच 12 पुना યેવરાડા
અને આના પછીનો જો મેચ છે ભાઈ એમ કે ભાઈ આ જો 3 દિનો જો ટુર્નામેન્ટ છે એના સીન હંદેશન મોટો મેચ ભાઈ અગલો મેચ ગોવા વર્સિસ બોરીવલી અગલો મેચ અને ટોસ ધ બોસ મશીન જેટલા બી બેઠા છે થોડા ઊભા થઈ જાજો આ અંકલને આપણા વાઘરી નથી એમને કહેજો હિન્દીમાં તે પસાના કાકા આપણા ગોવાના કેપ્ટન આવતા રહેજો અહીંયા સ્ટેજ ઉપર ટોસ થવાનો છે અને ટોસ ઉડાવવા આવશે કોણ આવશે ટોસ ઉડાવવા અને અશોકભાઈ સાતળિયા બહુ સારું રમવા આવ્યા હતા પુના ભવાની પેટ અને સચિનભાઈ રાફુકિયાને વિનંતી છે સ્ટેજ ઉપર આવો અને તમારું સન્માન ચિહ્ન લઈ જાઓ અને આયા છે સ્ટેજ ઉપર દેવા આવતા રહ્યો અત્યારે અને જોરદાર તાલિયા ભાઈ પુના ભવાની પેટના તરફથી આટલા આગળથી મેચ રમવા આવશે 3-4 કલાકનો ટ્રાવેલ ડિસ્ટન્સ કરીને 24 બોલમાં 25 રન 24 માં 25 અને યેરોડા ટીમ તમારા બેટ્સમેન મોકલાઈ દો બેટ્સમેન યેરોડા તમારા બેટ્સમેન મોકલાઈ દો બેટ્સમેન અને યુટ્યુબ આયા ફોકસ કરજો ટોસ ધ બોસમાં અને આપણા સાતલિયા પરિવારના તરફથી પુના ભવાની પેટને આપણા મેચ રમવા આવ્યા અને એમના સન્માન ચિહ્ન આપશે અને આટલા આગળથી મેચ રમવા આવશે અને જોરદાર તાલિયા પુના ભવાની પેટ માટે ભાઈ એનીમાં તો એવા 2-4 જણા એવા છે આપણા વિનયભાઈ એમનું હાર્ટનું ઓપરેશન થયું હતું હજુ 100 મહિના જ થયા છે તોય ઓવર નાખી અને બહુ સારો ઓવર નાખ્યો હતો ભાઈ આ તો ભાઈ ક્રિકેટની લાગણી છે ખાલી ક્રિકેટ રમવા જોઈએ મતલબ જોઈ ग्राउंड छोड़ीने कोई जाता नहीं भाई अगलो मैच गोवा वर्सेस बोरीवली बहु मोटो मैच है भाई रोहित भाई આવી જશે આપણા બોરીવલીના ઓલરાઉન્ડર રોહિત ભાઈ અને એમના બોરીવલીનો એક હાર્ડ હિટર ભાઈ એમને થોડી કમી છે અગર એ હોત તો હજુ મજા આવી જાત ભાઈ અનિલભાઈ લોરિયા અહીં અત્યારે નથી કહેશે કે ઓલા રાજકોટમાં છે અને ઓવરનો પેલો બોલ લઈને આવે છે આપણા રાકેશભાઈ અને સ્ટ્રાઇક ઉપર આવી જશે આપણા અજયભાઈ અરે ભાઈ અમે વિનંતી છે ભાઈ ઘડી ઘડી બોલ નો નાખશો અમે ગ્રાઉન્ડના અંદર અને વિક્રમભાઈનો પેલો બોલ शानदार शॉट ऊपर इन मार दीधो से बॉल सीमा रेखा पार एक टाइम में तो यूट्यूब भाई हली जो तो भाई की बॉल मारे पास आई रही हलता 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 पर बॉल बाजू मशीन निकली जो तीर ना गुणे सीधो शॉट 4 रन धाकड़ शुरुआत लागे से पहले मैच की तरफ ही आ मैच बहुत जल्दी में से पूना वाला लागे से बहुत जल्दी में से एमनी ट्रेन न लागे जल्दी टाइम થઈ જશે જલ્દી જલ્દી મેચ જીતવાનો છે અને શાનદાર બોલ શાનદાર કમબેક પાસો રાકેશભાઈ નો
અને શાનદાર પાસો બેક સાઈડમાં પાસો શોટ અને બોલ ફિલ્ડરે પિકઅપ કરીને શાનદાર થ્રો માર્યો છે અને એવો હારો પિકઅપ કર્યો છે અને એટલી વારમાં 2 રન ભાગી લીધા છે. 3 બોલ 6 રન. સારી શરૂઆત અત્યાર સુધી પુના એરોડાના તરફથી. અને શાનદાર યોર્કર બોલ અને એવો શાનદાર શોટ અને મેહુલભાઈ થોડોક બાકી રહી ગયો. મેહુલભાઈનો શાનદાર થ્રો મારવાના થતા પર થોડોક રહી ગયો અને ડાયરેક્ટ થ્રો લાગ્યો હતો તો બેટ્સમેન હિંમત ભાગીને વાપસ ડગઆઉટમાં વયો જાત પવેલિયનમાં. અને કાલ ભાઈ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો સેમીફાઇનલ મેચ હતો ભાઈ. કાલ વિરાટ કોહલીએ શાનદાર રન મારીને મેચ જીતાયો ભાઈ. અને બોલ ડિક્લેર ઝોનમાં 1 રન. અને અત્યારે ઇન્ડિયા T20 નો વર્લ્ડ કપ ઉપાડીને લઈને આવ્યા છે ભાઈ ફાઇનલમાં છે. અને અત્યારે પાસો 2024માં વર્લ્ડ કપ જીત્યા અને અત્યારે 2025માં વાસો ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં કરી જશે ઇન્ડિયા. અને આ જ નિર્ણય થશે એનો ન્યૂઝીલેન્ડ વર્સિસ સાઉથ આફ્રિકા. એમાં જે પણ મેચ જીતશે ઇન્ડિયા હારે એની ભિડંત થશે દુબઈમાં. અને ફૂલ ટોસ બોલ અને પાછો આ લાગે છે ભાઈ આ વાપસ ભાઈ એક હાથથી પકડવાની કોશિશ હતી પર એને બાજુમાં જો ફિલ્ડર હતો એ 2 હાથથી બોલ પકડી શકતો હતો पर एमना वसमा भाई एक हाथ छीन पकड़वानी कोशिश में आ बॉल न लाग्यो. भाई तुमसे विनंती से भाई घड़ी घड़ी ग्राउंड अंदर बॉल न मारशो भाई मैच डिस्टर्ब थाय छे. नानी भाई तमे आ शू कर्यु भाई? एक ओवर 9 रन. शानदार अतरुदी शुरुआत અને અત્યારે 18 બોલમાં 16 રનની જરૂરત છે. 18 બોલમાં 16 રનની અને પુના યરવડાના બેટ્સમેન એવા છે કે આ ઓવરમાં મેચ ખતમ કરી નાખે એવા છે બેટ્સમેન એમના. पर विराट टीम कैसे ना भाई हमारे भाई बॉलर पड़े से हजू कि भाई 16 रन डिफेंस करवानी ताकत से ना पाए विरार में. डाउन द ग्राउंड शॉट मार्यो से राकेश भाई पाए बॉल. स्ट्राइक ऊपर से हमें अजय भाई स्ट्राइक ऊपर અને શાનદાર પુલ કર્યો છે અને શાનદાર એવી ફિલ્ડિંગ કરી છે અને બહુ જોશ બતાડતા હુઆ આપણા મેહુલ ભાઈ. અત્યારે સુધી એમના પાસે બોલ એક પણ બોલ જઈ નથી, છૂટો નથી ભાઈ. અમે બેટિંગ ઉપર આવી જશે અમે રાજેશભાઈ. અને एक और बाउंसर मारवानी कोशिश पर एना बाउंसर ने हेटेशन टहलायो અને 1 રન प्राप्त કર્યો. અત્યાર સુધી બહુ સારી ઓવર છે અને ભાઈ ઉપર ક્રેન મશીન બી કેમેરો લાગ્યો છે ભાઈ. ઉપર જો ક્રેન માં હાલી રહ્યો છે યા પણ કેમેરો લાગ્યો છે ભાઈ. બધા વતી રહેશે. બોરીઓલીએ મસ્ત કેમેરો રાખ્યો છે ભાઈ ઉપર ક્રેન માથે. બધા વતી રહેશે એમાં ખાલી ઉપર ને નીચે જોજો ભાઈ ક્રેન ભાઈ. શોટ ઉપરનો અપર કેમેરો અને શાનદાર શોટ ફિલ્ડર નીચે અને શાનદાર ભાઈ આ કેચ પકડી હોત ને ભાઈ તો કેચ ઓફ ધ ટુર્નામેન્ટ આવી જાત ભાઈ. આ કેચ પકડ્યો क्योंकि બહુ આગળ છે ભાગીને આવ્યા હતા. સારો પ્રયાસ અહીંયા રાકેશભાઈ દ્વારા.
અને આ બોલ ઉપાડી દીધો છે ફિલ્ડર નીચે અને શાનદાર કેચ. અજયભાઈ આઉટ. હજુ બી ગેમમાં હજુ કહેશે ને 70 અને 30% ચાન્સ છે. હજુ બી ડિફેન્સ કરી શકશે. 5 બોલ 14 રન. મુકેશભાઈ સ્ટ્રાઇકમાં વધારે નહીં, અમે 11 રન જોઈશી. 13 બોલમાં 11 રન જોઈશી. 13 બોલમાં 11 રન. સિમ્પલ ઇઝી મેચ છે પુના યેરવડા પાસે. અને ક્વાર્ટર ફાઇનલમાં ગરવાનો બહુ સારો મોકો. પુના યેરવડા પાસે ક્વાર્ટર ફાઇનલમાં ગરવાનો બહુ સારો મોકો છે. અને જોરદાર અપીલ, અમ્પાયરનો ડિસિઝન આઉટ. શાનદાર કીપરિંગ આયા, શાનદાર કેચ પકડ્યો. અને ગોવાના કેપ્ટન આવી રહ્યો અહીંયા ટોસ ઉડાવવા માટે. ગોવાના કેપ્ટન અને સ્ટેજમાં જે પણ બેઠા હોય વિનંતી છે ઊભા થઈ જાઓ થોડા. અને चिराग भाई यहाँ पे टॉस उड़ाने को आएंगे. चिराग भाई बहुत अच्छे मूवमेंट पे आए हुए हैं क्योंकि ये अभी तक का जो टूर्नामेंट का ना सबसे बड़ा मैच है, गोवा वर्सेस बोरीवली. गोवा ने कैप्टन આવતા રહ્યો. गोवा कैप्टन આવતા રહ્યો. અને यूट्यूब कैमरा આવી જા. અને આપણા चिराग भाई के पास टॉस અને यहाँ टॉस उड़ाए और कॉलिंग करेंगे गोवा. અને टॉस उड़ाया અને यहाँ टॉस जीता है. टूर्नामेंट रखा है बोरीवली. टॉस जीता बोरीवली. બોરીવલી ટોસ જીતી જશે. અમે 5 મિનિટમાં એમનો નિર્ણય આવી જશે. શાનદાર અહીંયા ઓફ માઇશન શોટ મારી દીધો છે અને શાનદાર બોલ. હજુ બી રન ભાગી રહ્યા છે. શાનદાર રન ઇન ધ બિટવીન. 2 રન ભાગી લીધા છે. 2 રન. અને શાનદાર શોટ ઉપાડીને માર્યો છે અને શાનદાર કેચ. अभी भी मैच में जान बाकी है दोस्तों, कहीं जाइएगा मत. અને સ્કોર થયો છે આપણા 9 રન જોઈશી 9 બોલમાં. અને બહુ સારી મેચ આવી જાય છે અત્યાર સુધી. તો એમ લાગ્યું હતું કે 2-3 ઓવરમાં મેચ ખતમ કરી નાખશે પૂરા યેરોડા, પર વિરાટ ટીમે સારો કમબેક કરીને ભાઈ અત્યાર સુધી મેચમાં બન્યા છે. અને 9 બોલમાં 9 રનની જરૂરત છે. 9 બોલમાં 9 રનની જરૂરત. અને શાનદાર શોટ, ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ, વાઇડ ફિલ્ડર. અને ફૂલ આયા બધા ફૂલ उत्साह बढ़ाता हुआ भाई हजू कई नहीं देखता भाई. आ तो क्रिकेट नो खेल से भाई. हजू कई नहीं देखता भाई. 1-1 रन ना भाई भागी रहा है. 8 बॉल में 8 रन की जरूरत है.
અને શાનદાર ઉપાડીને અને ફિલ્ડર નીચે અને કેચ ડ્રોપ થઈ ગઈ ભાઈ, કેચ ડ્રોપ થઈ ગઈ હતી ભાઈ. વિરાટ ટીમ આ કેચ તમને પકડવાનો હતો યાર, કેચ તમને પકડત ને તો થોડો મેચ તમારા હાથમાં આવી જવાનો હતો, કેચ તમને પકડવો હતો આ. भाई अंपायर हारे कोई आर्ग्यूमेंट न करशो, भाई अंपायर हारे आर्ग्यूमेंट न करशो कोई अंपायर हारे. हाथ में हाथ रन जोईशी. અને બહુ સારો અત્યારે આવી ગયો છે, हाथ बॉल में हाथ रन जोईशी. અને ડોટ બોલ અને આઉટ. आया बेट्समेन ने कई खबर नहीं અને વગર કીધા ભાઈ ક્રીઝ મેકીને આગળ હાલતા થયા હતા અને કીપર ને ખબર હતી અને કીપર ને શાર્પ દિમાગ લગાડ્યો અને ભાઈ આઉટ કર્યો. भाई चाहे जाओशो नहीं અને ચાહે નિગાહે રાખશો નહીં ભાઈ. बहुत सारी मैच આવી જાય છે ભાઈ, बहुत सारी मैच આવી જાય છે ભાઈ. કઈ કઈ કેવી નથી એકતા ભાઈ. 24 માં 24 નો મારવા દીધા અત્યાર સુધી વિરારે અને લાસ્ટ સુધી કિચન આવી જશે. અને બહુ સારી બોલિંગ વિરાર દ્વારા, બહુ સારી બોલિંગ અત્યાર સુધી. અને 100 બોલ में 7 रन જોઈશી, 100 બોલ में 7 रन. પૂના येरोडाના पिछला मैचના मैन ऑफ द मैच बैटिंग ઉપર અને શાનદાર ભાઈ અને 5 બોલમાં 100 રન. કટાકટીની મેચ ભાઈ. કોઈ પણ ગ્રાઉન્ડના અંદર આવશો નહીં અને થોડા બાઉન્ડ્રીને થોડા બહાર ઉભા રહ્યો. બાઉન્ડ્રી રેખાના થોડા અને આપણા વાકોડાના પ્લેયર શશીભાઈનું આગમન થઈ ગયું છે. શશીભાઈ વાકોડાના હાર્ડ હિટર. અને બહુ સારો મેચ આવી જશે ભાઈ. 5 બોલમાં 6 રનની જરૂરત છે. અને શાનદાર બોલ ઉભા કરી નાખી છે ફિલ્ડર નીચે. शानदार कैच. मैच में भी जान बाकी है, मैच में भी रोमांच बाकी है. कहीं जाइएगा नहीं दोस्तों. खटक मैच फसाई दीदी से भाई, मैच फसाई दीदी से भाई. 4 बॉल में 6 रन की जरूरत है. पूना येरोडा 4 बॉल में 6 रन की जरूरत है. मैच फसाई दीदी से भाई. आया विराटे सारी बॉलिंग, सारी बॉलिंग. અને પૂરા પૂના येरोडाને આપણા જિમ્મો સંભાળવા આવ્યા છે આકાશભાઈ, સુનિલભાઈ અને શંકરભાઈ ખાવડિયાનું આગમન થયું છે અને સ્ટેજ પર આવો અને જોરદાર તાલિયા ભાઈ સુનિલભાઈ અને શંકરભાઈ ખાવડિયાને. भाई अपनी निगाहें आजू बाजू मत फेरो, मैच बहुत खतरनाक चालू है. 4 बॉल में 6 की जरूरत. और फुल टॉस बॉल. और फील्डर ने तरफ से खूब कड़क फील्डिंग चालू से. अँ कड़क एक रन ना भाई बचाव की कोशिश में चालू से विरार.
एक एक रन में अपना डिफेंस करता हुआ बचावता हुआ वीरा टीम आखी जान जोखी नाखी है वीरा रे क्या कई पण करीने डिफेंस करवाना है। त्रण बॉल में 5 रन की जरूरत, 3 बॉल में 5 गेम हजू पलटी एक है અને શાનદાર શોટ અને બેટ્સમેન રશદ પર અને ચેમ શાનદાર શોટ મારી દીધો છે ભાઈ એન્ડ એક ગ્રાઉન્ડ માં ભાગશો નહીં, ગ્રાઉન્ડ માં કોઈ ભાગશો નહીં ભાઈ, પેનલ્ટી દેવામાં આવશે ગ્રાઉન્ડ માં વિશાલભાઈ તમારે ગ્રાઉન્ડ ને પ્લેયર ને અંદર લઈ લો, પ્લેયર ને અંદર લઈ લો, પેનલ્ટી દેવામાં આવશે ભાઈ, ગ્રાઉન્ડ માં ભાગશો નહીં કોઈ। અને શાનદાર શોટ ભાઈ છે મારીન ભાઈ એમએચ 12 અંદર, पुना एमएच 12 अंदर क्वार्टर फाइनल में पुना येरवडा टीम मैन ऑफ द मैच कौन सा नितिन भाई मैन ऑफ द मैच कौन है? અને બહુ સારું રમ્યા આપણા વિરારની ટીમ પર ભાઈ હાર્ટ બેટ લાગ થઈ જાઓ। मैन ऑफ द मैच विक्रम